આજના આપણા ગેસ્ટ સાથે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજો આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને જે માર્કેટની આપણે તો કન્ડિશન જાણીએ છીએ, એક આપણે મોર હવે એક પોઝિટિવ આપણને સેશન્સ જોવા મળતા હોય છે, બેરિંગ ફ્યુ હવે આપણે ઓફકોર્સ એક વોલેટાઇલ સેશન્સ પણ જોવા મળતા હોય છે. પણ એકંદરે આપણે એક સારો કારોબાર જોયો છે. પણ હમણાં લાસ્ટ 2 દિવસથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે થોડુંક નરમ ગરમ ચાલ્યા કરે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો હવે આગળનો માર્કેટનો ટ્રેન્ડ? કારણ કે હવે ફેડ પણ એક રેટ ઇન્ક્રીઝ કરશે. આપણે પણ ફ્યુચરમાં જોઈશું કે RBI રેટમાં શું કરે છે, જોવાનું રહેશે. અને જે ગ્લોબલ સિનારીઓ બની રહ્યો છે, ઇન્ફ્લેશન અને રિસેશન વચ્ચે જે હમણાં ફાઇટ ચાલી રહી છે, આખો તમે માર્કેટ પર કઈ રીતે અસર થતા જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ આપણે જોઈએ તો ડોમેસ્ટિક માર્કેટ્સમાં જે ડોમેસ્ટિક ઇકોનોમી છે ત્યાં કોઈ મેજર બહુ મોટો કન્સર્ન નથી. જે ઇન્ફ્લેશનનો એક કન્સર્ન છે, તો નેક્સ્ટ આવનારા સમયમાં આપણે ટ્રેન્ડ જોઈશું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કે જે રીતે કન્ટિન્યુઅસ કોમોડિટીઝ ઘટી રહી છે, મેટલ્સની વાત કરીએ કે ક્રૂડની વાત કરીએ, અને સાથે સાથે જેમ મોન્સૂનની પણ પ્રોગ્રેસ સારી થઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રૂરલ ઇકોનોમી બહુ વીક ચાલી રહી હતી. તે વસ્તુ FMCG અને ઓટોમોબાઈલ કંપનીઝના કોન્ફરન્સ કોલમાં મેનેજમેન્ટ કન્ટિન્યુઅસ હાઇલાઇટ કરી રહ્યા છે. તો એ કન્સર્ન વીક થતું જશે. પણ મહત્વનો પ્રશ્ન એ જ છે કે છેલ્લા આપણે 8 થી 9 મહિનામાં જે કન્ટિન્યુઅસ FISનો જે આઉટફ્લો જોઈ રહ્યા છે, તે આઉટફ્લો થોડા 1-2 અઠવાડિયાથી ટેપર ડાઉન થયો છે. હવે જ્યારે ફેડ ની જે મીટ આવે છે અને એમાં ઇન્ટરેસ્ટ રેટ ફેડ ફરી વધારશે, ત્યાં ટોન કેવો રહેશે, કમેન્ટ્રી કેવી રહેશે, રિસેશન ઉપર આઉટલુક શું રહેશે, અને તે જોતા ઓવરઓલ ઇક્વિટી માર્કેટ્સમાંથી, એટલે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સ, એમર્જિંગ ઇક્વિટી માર્કેટ્સમાંથી ફ્લોઝ જે હિસાબે રહેશે, તે હિસાબે એક માર્કેટને ડાયરેક્શન મળશે. પણ ઓવરઓલ ઘણી ખરો જે FISનો સેલિંગ જે છે, જે એગ્રેસિવ સેલિંગ હતો, તે આઈ હોપ કે ઘણો ખરો નીકળી ગયો છે. અને અહીં કદાચ હવે આગળ જતા Q1, Q2ના જે રિઝલ્ટ આવશે અને તે હિસાબે જે કમેન્ટ્રીઝ મેનેજમેન્ટની હશે, ત્યાંથી એક આગળનું ગાઈડન્સ માર્કેટ લેશે. વિશાલજી, એ આપણે નોટિસ કરી રહ્યા છીએ કે 2-3 સેશનથી આપણે જે FIનો જે આઉટફ્લો છે એના પર એક થોડું સ્લો મૂવમેન્ટ જોઈ રહ્યા છે. પણ નવા ઇન્ફ્લોઝ એટલા નથી આવી રહ્યા ત્યાં તરફથી. તમને ક્યારે લાગે છે કે ક્યારથી ઇન્ફ્લો શરૂ થઈ શકે છે ઇન્ડિયન માર્કેટ્સમાં? એક વસ્તુ સમજવી જોઈએ કે FIS માટે ઇન્ડિયા જસ્ટ એક જ્યોગ્રાફી છે, એમર્જિંગ માર્કેટ્સનું જસ્ટ એક પાર્ટ છે. તો ડેફિનેટલી વી આર વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીઝ ઓફ ધી વર્લ્ડ. પણ ઇમિડિયેટલી ટ્રેન્ડ ફ્લો ચેન્જ નહીં થાય. એ ટ્રેન્ડ મિનિંગફુલી ચેન્જ થવા માટે, ઇનફ્લો થવા માટે એક ખાસો એવો અર્નિંગ્સનો અપગ્રેડ જોઈશે. બીજી બાજુ એક પ્રાઇસ બેસ્ડ કરેક્શન બોલો કે બજારમાં ટાઈમ બેસ્ડ કરેક્શન જોઈશે, કે જેમ આપણે જોઈએ છે કે ઓક્ટોબર 2021માં જે નિફ્ટી પીક બનાવેલો તે આજ સુધી બ્રેક નથી કર્યો. તો એક પ્રકારે છેલ્લા 8-9 મહિનામાં ખાસો એવો ટાઈમ બેસ્ડ કરેક્શન થયો છે. પણ આ સમય થોડો હજી ખેંચાશે. એ પછી જ્યારે ગ્લોબલ અનસર્ટનિટી, જીઓપોલિટિકલ અનસર્ટનિટી જ્યારે હટશે, કોમોડિટીના પ્રાઇસમાં હજી મિનિંગફુલ કરેક્શન આવીને એ પ્રાઇસીસ ત્યાં સ્ટેબલ થશે, તો ત્યારે ધીમે ધીમે એ જે આઉટફ્લોઝ જે છે ઇનફ્લોઝમાં કન્વર્ટ થશે. પણ આ એક ઓવરનાઇટ અફેર નહીં રહેશે. આ એક બધા પ્રોસેસમાં એક સમય લાગશે. સાથે આપણે એક જે લાસ્ટ ફ્યુ ડેઝનું જો આપણે એક આઉટકમ જોઈએ તો ક્રૂડમાં આપણે ઓવરનાઇટ એક પ્રાઇસમાં ઘટાડો થતા જોયો છે, જે એક પ્લસ છે ઇન્ડિયા માટે. કારણ કે ઓફકોર્સ આપણે ક્રૂડ ઇમ્પોર્ટર છે, મેજર આપણું આઉટફ્લો મનીનું ત્યાં જતું હોય છે. સેકન્ડલી, પણ બીજી બાજુ ડોલર રૂપીનું આપણે જે જોઈએ એ એક ખાસું આપણે નરમાશમાં છે રૂપી. આજે તો એક સારો એવો 79.67-69 સુધી એક નીચલી સપાટી જોઈ છે. કઈ રીતે તમે આ બંને સિનારીઓને જોઈ રહ્યા છો, ને કઈ રીતે માર્કેટ વિઝ જે ક્રૂડના પ્રાઇસીસ જે ઘટ્યા છે એનો કઈ રીતે આપણે એડવાન્ટેજ લઈ શકીએ છીએ? એકચ્યુઅલી જે હિસાબે ક્રૂડના પ્રાઇસીસ ઘટવાની સ્ટાર્ટ થઈ છે, તો તે હજી પણ ઘટાડો જરૂરી છે, કારણ કે સામે એને કરન્સીની જે વીકનેસ જે છે તેને નેગેટ કરી રહી છે.
તો મારું એવું માનવું છે કે એસીના એક સાયકોલોજીકલ માર્ક ઉપર અને જે હિસાબે આરબીઆઈ સ્ટેપ્સ લઈ રહી છે, જે હિસાબે ગવર્મેન્ટ એનઆરઆઈ અકાઉન્ટ્સમાં રૂપી થ્રુ સેટલમેન્ટ કરવા માંગે છે, તો ઘણા ખરા સ્ટેપ્સ આરબીઆઈ અને ગવર્મેન્ટ તરફથી આવ્યા છે. તો રૂપીને વધારે ડેપ્રિશિએટ અહીંથી કદાચ નહીં થાય અને ક્રૂડમાં જો થોડો ઇમ્પ્રુવમેન્ટ થાય અને સાથે સાથે આપણે બીજી પણ કોમોડિટીઝમાં ઇમ્પ્રુવમેન્ટ જોયો છે, તો તે રીતે ત્યાં કરન્સી ઉપર એક સ્ટેબિલિટી ડેફિનેટલી આવી જોઈએ. અત્યારે કરન્સી પર એક સ્ટેબિલિટી આપણે જોઈએ છે, જે રીતે એક ખાલી આપણી ડોલર સામે જોઈએ અત્યારે તો એક મેક્સિમમ ધોવાણ થયું છે. પણ હવે ફર્સ્ટ ક્વાર્ટરના આપણે રિઝલ્ટ્સ આવતા જોઈ રહ્યા છે અને એક શરૂઆત હવે આપણે થઈ છે. આપણે TCS હોય કે HCL ટેકના એવા દિગ્ગજ કંપનીના રિઝલ્ટ્સ આવતા જોયા છે. તમારી કયા સેક્ટર્સ પર હવે વધારે નજર રહેશે? IT સેક્ટર પર તમારો શું વ્યૂ છે અને કયા આસ્પેક્ટ્સ પર તમે નજર રાખશો આ ક્વાર્ટરના રિઝલ્ટ્સ માટે, ઓલ સેક્ટર્સ માટે? લેટ્સ ટેક વન બાય વન. એક તો ઓવરઓલ રિઝલ્ટ સીઝનની જસ્ટ શરૂઆત થઈ છે. આઈટી સેક્ટરના જે રિઝલ્ટ્સ આવ્યા છે તેમાં એક ક્વેશ્ચન એટ્રિશનનો બહુ મહત્વનો છે કે જે કંપનીઝમાં એટલીસ્ટ ગયા ક્વાર્ટર સુધી 17% એટ્રિશન હતો, તે એટ્રિશન હવે 19% છે અને શોર્ટ ટર્મમાં કદાચ હજી કન્ટિન્યુ થશે. તો તે એક કોસ્ટ ફેક્ટર બની રહેશે, પણ સામે કરન્સી જે છે આ કંપનીઝને હેલ્પ કરી રહી છે. ઓવરઓલ ડીલ પાઇપલાઇન અને ઓર્ડર ઇન્ફ્લોસ આ કંપનીઝ માટે ઘણો સારો છે. પણ એક વસ્તુ વિચારવા જેવી છે કે છેલ્લા 2 વર્ષમાં કોવિડના ઓનસેટ પછી આઈટી કંપનીઝમાં પીઈ રીરેટિંગ બહુ મોટો થયો છે. તો એ હવે પીક ઉપરથી ભાવ થોડા ઘટ્યા છે, પણ હિસ્ટોરિકલ જે વેલ્યુએશન્સ હતા તેના કરતાં પણ ઘણો ખરા પ્રીમિયમ લેવલ્સ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. તો ઇમિડિયેટ રેલી કે રિકવરી આ સેક્ટરમાં નહીં મળશે, કારણ કે અત્યારે પણ વેલ્યુએશન્સ ટફ છે. આ સિનારીઓમાં સેક્ટર્સ કે જેમાં એક સારો એવો ગ્રોથ એક દેખાઈ રહ્યું છે એ છે બેન્કિંગ સેક્ટર, કે જે એના વર્ષોના પ્રોબ્લેમથી બહાર આવી રહી છે, કે જેમાં એનપીએ નો કન્સર્ન હંમેશા સાઇડ થતો હતો, પણ હવે એનપીએસ ની વાતો નથી થતા. એનપીએ નો ફિગર 6 વર્ષના લોએસ્ટ લેવલ ઉપર છે. બીજી બાજુ ઘણી ખરી બેંક્સે હવે ડિપોઝિટના રેટ વધારવાનું ચાલુ કર્યું છે. તે દર્શાવી રહી છે કે હવે ઇકોનોમીમાં ક્રેડિટ પિકઅપ થઈ રહ્યું છે. તો દેટ ઇઝ અનધર ગુડ ઇન્ડિકેશન. એન્ડ થર્ડ, ઓવરઓલ આ સેક્ટરે જોઈએ તો જે પોસ્ટ કોવિડ પછી જે માર્કેટમાં રેલી આવી તેમાં ખાસો એવો અંડર પરફોર્મન્સ કર્યું છે, તો એમાં એક કેચઅપ આવી શકે. બીજી વસ્તુ મોરલેસ આ સ્થિતિ ઓટોમોબાઈલ સેક્ટરની પણ હતી. તો હવે ઓટો સ્ટોક્સમાં આપણે એક રીરેટિંગ જોયું છે કે જેમ ઇકોનોમી ઓપન અપ થઈ રહી છે અને તેવી જ રીતે કમર્શિયલ વ્હીકલ બોલો કે પેસેન્જર વ્હીકલ બોલો, ઓવરઓલ જે ટ્રેડ જે છે એમના ફેવરમાં બની રહ્યું છે. ઓર્ડર બુકિંગ્સ કંપનીઝના સારા એવા છે અને કોમોડિટીના પ્રાઇસ ઘટવાની સાથે હવે જે ઓપરેટિંગ માર્જિન ઉપર જે પ્રેશર હતો તે પણ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થતો જણાશે. તો બેંક્સ, બીએફએસઆઈ સ્પેસ, ઓટોમોબાઈલ સ્પેસ, આ પર્ટિક્યુલર સ્પેસમાં સારો એવો ટ્રેક્શન રહેશે. પર્ટિક્યુલરલી હું બેન્કિંગ ક્ષેત્ર માટે વાત કરવા માંગીશ કે તમે જે રીઝન્સ જણાવ્યા કે એક ક્રેડિટ હવે આઉટફ્લો થઈ રહ્યો છે, એટલે બેંકને એક સારું પરફોર્મન્સ આપણે જોઈ શકીશું. ને પછી સાથે જ આપણે એમને જોયું છે કે જે બેડ એસેટ્સ હતા એ પણ ખાસા એવા એ લોકોએ ક્લીનઅપ કર્યા છે, અને જે રીતે ગવર્મેન્ટનું પણ જે સપોર્ટ રહ્યો છે ક્લીન કરવા માટે એ તો આપણે નકારી શકાય જ નહીં, જે રીતના આપણે પગલાં જોયા છે. પણ આગળ જતાં તમને પ્રાઇવેટ, PSU બેંક અને NBFC સેક્ટરમાં તમે વધારે કયા સેગમેન્ટમાં બુલિશ છો? તે એક ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિફિક કોલ રહેશે, કારણ કે એક સેક્ટરમાં એવું પણ થાય કે એક કોઈ પર્ટિક્યુલર બેંક પ્રાઇવેટ સેક્ટરમાં ઇશ્યુ આવી રહ્યા છે, પણ બીજી બેંક જ પ્રાઇવેટ સેક્ટરમાં પરફોર્મ કરી રહી છે. NBFCમાં જે લીડર જે છે જેનો ટ્રેક રેકોર્ડ સારો છે એ કન્ટિન્યુઅસ સારો કરી રહી છે, પણ જેમાં કન્ટિન્યુઅસ બીજી કોઈ NBFCમાં કે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મેનેજમેન્ટ ચેન્જીસ, પ્રમોટર લેવલ ચેન્જીસ થઈ રહ્યા છે, તો ત્યાં કદાચ પરફોર્મન્સ હજી વીક રહેશે. તો ત્યાં બેન્કિંગ સેક્ટરમાં એક બહુ જરૂરી છે કે એક બોટમ્સ અપ અપ્રોચ રાખવાની જરૂર છે. નિવેશકોએ ડાયરેક્ટ સેક્ટર સ્પેસિફિક કોલ કે બ્રોડ પણ નહીં લઈ શકાય. તમે ઓટોમોબાઈલ સેક્ટર પણ મેન્શન કર્યું, એમાં આપણે જોયું છે કે એક 4 વ્હીલર્સમાં તો આપણે ઓલ થ્રુ આઉટ એક સારી અપમૂવ જોયો છે, ને અત્યારે બી એક લોંગ વેઇટિંગ સમય પણ જોયો છે, ને આ જ મહિનામાં આપણે ઘણી બધી કાર્સ નવી લોન્ચ થતાં જોવાના છે, જૂન મહિનામાં પણ જોઈ.
પણ હજી ટુ વ્હીલર અને ટ્રેક્ટર્સમાં એટલું બધું પેનેટ્રેશન નથી આવ્યું જેટલું આવવું જોઈતું હતું. જો કે જે આપણા જુલાઈ મહિનાના જે ફિગર્સ આવ્યા છે એમાં ટુ વ્હીલર્સમાં હવે થોડોક આપણે ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે. હવે જે રીતે વરસાદ શરૂઆત થઈ ગઈ છે ને હવે જે ફાર્મિંગ એક્ટિવિટી છે જોર પકડશે, તમને લાગે છે કે ત્યારબાદ આપણે એક રૂરલ ઇકોનોમીથી એક સારો પ્રતિસાદ જોઈ શકીએ છીએ? એક્સેલન્ટ ક્વેશ્ચન. એકચ્યુઅલી આ બંને સેગમેન્ટ જે છે, ટ્રેક્ટર જે છે કે ઓલરેડી એમાં વોલ્યુમ્સમાં એક FY21-22માં ખાસો એવો સારો એક બેઝ બની ગયેલો, અને આ બેઝ ઉપરથી ગ્રો કરવો બીજું ટફ હતું. અને બીજી વસ્તુ, છેલ્લા 4-5 મહિનામાં કે 6 મહિનામાં જે રૂરલ ઇકોનોમી જે બનાવીને વેચી રહી હતી ત્યાં ભાવ નહોતા આટલા બધા વધી રહેલા, પણ જે રૂરલ ઇકોનોમી કન્ઝ્યુમ કરી રહી હતી ત્યાં ઇન્ફ્લેશન ખાસો એવો વધી ગયેલો. તો તેના લીધે જે રૂરલ ઇકોનોમી ઉપર ખાસો એવો પ્રેશર ઘણા સમયથી છે. હવે જોઈએ કે એક આ મોન્સૂનના લીધે એક હોપ સારી છે. અને બીજી બાજુ જોવા જઈએ આપણે ટુ વ્હીલરની વાત કરીએ તો ટુ વ્હીલરનો જે બાઇંગ સેગમેન્ટ જે છે, એસ્પેશિયલી ખાલી આઈશર મોટર્સને આપણે નહીં ગણીએ તો બીજો જે બાઇંગ સેગમેન્ટ જે છે તે રિલેટિવલી બહુ પ્રાઇસ સેન્સિટિવ છે. તો ત્યાં જે હિસાબે પ્રાઇસ હાઇક્સ થયા છે બીકોઝ ઓફ ઇન્સ્યોરન્સ, બીકોઝ ઓફ સેફટી બ્રેક્સ અને બીકોઝ ઓફ કોમોડિટી પ્રાઇસ, એના લીધે ટુ વ્હીલર્સના જે પ્રાઇસમાં વધારો થયો છે એ પર્ટિક્યુલર સેગમેન્ટ બહુ સેન્સિટિવ છે. એના લીધે વીક સેલ્સ કન્ટિન્યુઅસ આવી રહ્યા હતા, પણ ત્યાં અત્યારે છેલ્લા 1 કે 2 મહિનામાં આપણે થોડી સ્ટેબિલિટી જોઈ છે. સાચી વાત છે. પણ વિશાલજી, તમને લાગે છે કે હવે ભારત માટે એક થોડીક ફેવરેબલ કન્ડિશન થઈ રહી છે, કારણ કે આપણે કોમોડિટીની પ્રાઇસમાં જે એક થોડો ઠેરાવ જોઈ રહ્યા છે, થોડું કૂલ ડાઉન ઇફેક્ટ જોઈ રહ્યા છે, સાથે ક્રૂડ ઇઝ ધ મેઇન પાર્ટ જે આપણા હું ઓલવેઝ કહેતી હોઉં છું કે આ ગવર્મેન્ટને ક્રૂડના પ્રાઇસીસ જ્યારે બી ડાઉન થાય તો એક એમને હેલ્પ કરતું હોય છે, કારણ કે જ્યારે જોયું છે ત્યારે ઇન ટાઈમ ઓફ નીડ્સ ક્રૂડના પ્રાઇસીસ ઓછા થઈ જતા હોય છે, અને એ એક મેઇન પાર્ટ આપણી ઇકોનોમીમાં ભજવતું હોય છે. શું આ બધા જ ફેક્ટર્સ મળીને, અને આપણે જોઈએ તો આપણી ઇકોનોમી બીજા બધા ગ્લોબલી કરતાં આપણી સ્ટ્રોંગર છે, કારણ કે આપણા ફંડામેન્ટલ્સ ઘણા સ્ટ્રોંગ રહ્યા છે, અને જે રીતે આપણે હવે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સ પણ જોઈશું એમાં પણ એક જેટલી બી કમેન્ટ્રી આવી છે એક પોઝિટિવ આવી છે. એક આપણા જે આરબીઆઈનો જે એક મેઇન એક મુદ્દો છે કે ભાઈ ઇન્ફ્લેશનને તો કંટ્રોલમાં રાખવું, પણ સાથે સાથે એમની ગ્રોથને અટકાવવું નથી, એ બી એક હું રિપોર્ટમાં વાંચતી હતી. એ શું હવે પોસિબલ થતું તમને દેખાઈ રહ્યું છે વધારે ને વધારે? આરબીઆઈ બેલેન્સિંગ એક્ટ તો કરવું જ પડશે કે બિટવીન ધ કોસ્ટ, બિટવીન ધ ઇન્ફ્લેશન એન્ડ બિટવીન ધ ગ્રોથ ટ્રેજેક્ટરી. પણ અત્યાર સુધીના જે સીપીઆઈના પણ ફિગર જે આવ્યા છે તો તેમાં લાગે છે કે કદાચ હોપફુલી આ થાય તો બહુ સારું કે ઇન્ફ્લેશન એક પીક આઉટ થઈ ગયું હોય, બટ આરબીઆઈ તરફથી રિયલ રેટ્સને આપણે જો કેલ્ક્યુલેટ કરીએ તો તે હિસાબે થોડી સોફ્ટર એક્શન એક્સપેક્ટ કરી શકાય છે. પણ ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે રાઇટ નાઉ, કારણ કે અલ્ટિમેટલી એ કોમોડિટીઝ છે, જ્યાં સુધી મિનિંગફુલી સ્ટેબલ નહીં થાય લોઅર પ્રાઇસીસ ઉપર ત્યાં સુધી આરબીઆઈ પણ કોઈ એવું કદમ નહીં લે. બીજી વસ્તુ એ છે કે આપણે યુઝ્યુઅલી આ ગ્રોથ ઉપર આ ફોકસ કરીએ છીએ, પણ ગ્લોબલી બધા જ જે સેન્ટ્રલ બેંક્સના ગવર્નર્સ જે છે એમનું ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે ઇન્ફ્લેશનને ટોન ડાઉન કરે, and that is applicable to India also, અને પછી ગ્રોથ ઉપર ફોકસ કરે. તો જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ અત્યારે બની રહ્યું છે કે વેધર ઇટ ઇઝ ક્રૂડ, મેટલ્સ, કોમોડિટીઝ ઓવરઓલ, તો અને એક સારો એવો મોન્સૂનની ઇન્ડિયાને સખ્ત જરૂરત હતી, કારણ કે છેલ્લા 3 વર્ષ તો સારા મોન્સૂનમાં ગયા જ હતા, તો આ ચોથું વર્ષ હતું, તો ઘણા બધાને એપ્રિહેન્શન્સ હતા કે સારું મોન્સૂન આવશે નહીં આવશે. એની સાથે સાથે જેમ રૂરલ ઇકોનોમી છે અને ઓવરઓલ જનરલ ટ્રેન્ડ જે છે તો તેના ઉપર એક ટ્રેન્ડ સારો બની રહ્યો છે. જી વિશાલજી, તો આપણે વીલ હોપ ફોર ધ બેસ્ટ કે આગળ જતાં આપણો ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં રહે ને આપણો ગ્રોથ પણ અટકે નહીં, અને આપણા માર્કેટ ફ્લરિશ થાય, એ જ હોપ સાથે તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ, અને એઝ યુઝ્યુઅલ તમારા વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.